નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાય 48 જેટલી શિફ્ટમાં, બરોબર, એમાં 500 જેટલા, બરોબર, ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્નો પૂછાણા હતા એમાં આપણે ગઈકાલે 100 થી પણ વધારે પ્રશ્નો સોલ્વ કર્યા. અને આ પ્રશ્નો જે છે એ 100% તમને સીસીની પરીક્ષામાં રિપીટ થવાના, બરોબર, ચાન્સ વધારે છે. એટલે ખાસ આ જે વિડીયો બનાવું છે બધા નિહાળજો, બરોબર, જેથી તમારે સારું એવું રિવિઝન પણ થઈ જાય અને પૂછાય તો તમને આવડી પણ જાય, બરોબર છે. આ જ આપણો હેતુ છે. હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન છે કે ભાઈ, ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાત નો મચાવે નહીં શોર, કવિની આ વાત કયા કયા વિચાર સાથે સુસંગત બેસે છે? તો આમાં શું છે? વિપત પડે ના વલખે, વલખે વિપત ન જાય, બરોબર. આ રીતનું એનું સેટ થાય છે. આ ગદ્યાર્થ ગ્રહણ, પદ્ય ગ્રહણનું આ રીતનું પૂછેલો છે પ્રશ્ન. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મોત નિપજાવે એવું, એને શું કહેવામાં આવે છે? એને ઘાતક કહેવામાં આવે છે. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો. લક્ષ્ય, લક્ષ્ય મતલબ ધ્યેય. અને જો તમને લક્ષ એમ કે ને, લક્ષ, તો શું થાય? ધ્યાન થાય, ધ્યાન થાય. શું થાય? ધ્યાન, અથવા તો લાગ થાય. પણ અહીંયા લક્ષ્ય કીધું છે એટલે શું થાય? ધ્યેય થાય. ત્યારબાદ છે શુદ્ધ વિધાનનો વિકલ્પ પસંદ કરો. ગોપાલભાઈ સજ્જન વ્યક્તિ છે, બરોબર. જન અને સજ્જન, સજ્જન અને વ્યક્તિ ભેગું ન લખે, કાં તો સજ્જન છે કાં તો સારો વ્યક્તિ છે એમ લખાય, એટલે આ નો આવે. ત્યારબાદ એક અલંગ નામનું બંદર છે, બરોબર, એમ નો લખાય. અલંગ નામનું એક બંદર છે એમ લખાય, એટલે આ પણ ખોટું પડે. શુદ્ધ ગાયનું ઘી વાપરજો, બરોબર. ગાય શુદ્ધ ન હોય, ઘી શુદ્ધ હોય, બરોબર. એટલે આમાં શું આવશે? ગાયનું શુદ્ધ ઘી વાપરજો એમ આવે. તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ગૌતમ નામે એક ઋષિ હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, જો તમને ફકરો આપેલો છે અને તમારે આખો ફકરો વાંચવાનો પરીક્ષામાં અને પછી જવાબ દેવાનો, બરોબર, એટલો અત્યારે આપણી પાસે ટાઈમ નથી. તો આમાં જો શિક્ષણની વાત આપણને વધારે અહીંયા જોવા મળે છે, એટલે આ શું છે? શિક્ષણનું મહત્વ સમજાવતો ફકરો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. અલંકાર ઓળખાવો. એ કામિનીનો કંઠ સાંભળી કોકિલા થઈ કાળી, બરોબર. કામિનીનો કંઠ સાંભળીને કોકિલા થોડી કાળી થઈ જાય, બરોબર. તો આ વ્યતિરેક અલંકાર થયો, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ છે નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારવો. તો જો અતિરિક્ત, જો આ અતિ, જ્યારે અતિ હોય પછી હા, અતિ આગળ હોય, બરોબર, આ પૂર્વ પ્રત્યય કહેવાય. અતિ જે આ રીતે લખાય, એની પાછળ રિક્ત આ અલગ શબ્દ છે, બરોબર. રિક્ત આ રીતે લખાય, બે ભેગું થાય એટલે અતિરિક્ત આ રીતે જોડણી થશે, બરોબર. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. અને નિયોજન લખવું હોય તો આ રીતે લખાય, નિયોજન. અને અતિશય લખવું હોય તો અતિશય પણ આ જ રીતે, મેં તમને કીધું કે અતિ પ્રત્યય છે આ રીતે લખાય છે, અને શય આગળ પાછળ આ રીતે, બરોબર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. સમાસ ઓળખાવો. માલ મિલકત, માલ અને માલ મિલકત વગેરે, બરોબર. કયો સમાસ થશે? દ્વંદ્વ સમાસ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેની કાવ્ય પંક્તિઓ વાંચીને એમાંથી પૂછેલા સવાલનો સાચો વિકલ્પ પસંદ કરો. ઉગે કમળ પંકમાં તદપી દેવશિરે ચડે, બરોબર. તો આમાં શું છે? મૂલ્યાંકનની કઈ પદ્ધતિ કવિ જણાવે છે? તો આમાં શું છે? ગુણ કેન્દ્રી પદ્ધતિ જણાવે છે. જો આ ગુણો વડે લખેલું છે એટલે ગુણ કેન્દ્રી પદ્ધતિ જણાવે છે. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જેની 3 બાજુ દરિયો હોય એવી જમીન, એને શું કહેવામાં આવે છે? તો એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આ ભૂગોળમાં તમને પણ કામ લાગે એવો પ્રશ્ન છે. જો પાછો એક પદ્ય ગ્રહણનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ લખાણ શેના વિશે છે, બરોબર. તો લખાણ જે છે એ ધર્મ અને કર્મની સમજ આપે છે. જો અહીંયા કાર્ય અને કર્તવ્યની સમજ આવશે એટલે કર્મ આવશે. જો અહીંયા કર્મ લખેલું છે અને ધર્મ પણ અહીંયા લખેલું છે, બરોબર. એટલે આ ધર્મ અને કર્મ વિશેની વાત કરેલી છે આ ફકરામાં. જો પાછું એક, બરોબર છે, પદ્યાર્થ ગ્રહણનો પ્રશ્ન આવ્યો છે. જીવનમાં પરિશ્રમ એ કસોટી, જીવનમાં પરિશ્રમ અને કસોટી જરૂરી છે. આ શું શેનો છે? હીરા પહેલ પડે દીપે, ટીપીએ ઘાટ ઘડાય, ધૂલ જલે દીપક બળે, જીવન એમ જીવાય, બરોબર. જીવનમાં પરિશ્રમ અને કસોટી જરૂરી છે. ત્યારબાદ છે સમાસ ઓળખાવો. પંચવટી, પંચવટી એટલે જો આગળ પંચ આવ્યું તો 5 વાટ, 5 વાટનો સમૂહ એટલે શું થાય? પંચવટી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, દ્વિગુ સમાસ. પાછો એક તમને પ્રશ્ન આવ્યો છે, બરોબર. આ સિલેબસમાં છે એટલે ખાસ જોઈ લીજો બધા. તો જો અહીં કઈ મોસમ વિશ્વવ્યાપી ઉજવાતી હોવાનો સંદર્ભ છે? જો અહીંયા વસંતની વાત થઈ છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પાછો એક ફકરો આવ્યો છે. જો અહીંયા વર્ષા ઋતુની વાત થઈ છે એટલે આમાં શું છે? વર્ષા ઋતુના અતિરેક વિશેની આ વાત થઈ છે. જો અહીંયા અતિવૃષ્ટિ પણ લખેલું છે એટલે અતિરેકની વાત થયેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ.
અલંકાર ઓળખાવો. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો. જો અહીંયા સ કેટલી વાર આવે? 1, 2 અને 3. જ્યારે 2 થી પણ વધારે વાર એકનો એક શબ્દ રિપીટ થાય ત્યારે કયો અલંકાર હોય? તો એને શું કહેવાય? વર્ણાનુપ્રાસ અલંકાર હોય. બરોબર, વર્ણ રિપીટ થતો હોય, અક્ષર નહીં. બરોબર, આખો અક્ષર નહીં પણ વર્ણ, અક્ષર આખો રિપીટ થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ તારવો. તો જો નિદા આમ લખાય, નિંદા. બરોબર, આ રીતે લખાય એટલે આ ખોટું છે. ત્યારબાદ મૂલ્ય જે છે એ આ રીતે લખાય. કઈ રીતે? આ રીતે. તો આ મૂલ્ય પણ ખોટું છે. ત્યારબાદ જો ગુંજન આ રીતે, ખાસ આ ગુંજનની જોડણી જોઈજો. ગુંજન, ગુ જે છે બરોબર, ઉ એમાં હસવો આવશે. ત્યારબાદ જો વિકેન્દ્રીકરણ આ રીતે સાચું લખેલું છે. ત્યારબાદ જો પાછો એક પદ્યાર્થ ગ્રહણનો પ્રશ્ન આવ્યો છે. આ દુનિયા કવિના મત મુજબ શું છે? તો જુઓ, સંતનો આશ્રમ છે. જો અહીં લખેલું છે આશ્રમ સંતનું. બરોબર, એટલે આ ફકરામાં જોઈને તમારે જવાબ દેવાનો હતો. ત્યારબાદ છે સંધિ જોડો. સ્વાદ વત્તા ઇન્દ્રિય તો શું થાય? સ્વાદેન્દ્રિય થાય. અ વત્તા ઈ બરાબર શું થાય? એ થાય. આપણે ગઈકાલે પણ આવા પ્રકારના પ્રશ્નો જોયેલા હતા. બરોબર, રાજા વત્તા ઇન્દ્ર બરાબર રાજેન્દ્ર. તો સ્વાદ વત્તા ઇન્દ્રિય એટલે શું થાય? સ્વાદેન્દ્રિય થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. અપેક્ષા. શું છે? અપેક્ષા. તો અપેક્ષા તો શું થાય? ઉપેક્ષા થાય. ત્યારબાદ આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મોઢે ચડાવવું મતલબ રૂઢિપ્રયોગનો અર્થ લાડ લડાવવા. આપણે એ કહેતા કે ભાઈ તમે તમારા છોકરાને કેવો મોઢે ચડાવ્યો છે, મતલબ કે શું? વધારે પડતા લાડ લડાવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સરખી ઉંમરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એને શું કહેવાય? સમવયસ્ક કહેવાય. શું કહેવાય? સમવયસ્ક. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ રિપીટ થઈ શકે છે, એટલે ખાસ ધ્યાન રાખજો બધા. નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો. મારા અક્ષર તમારા અક્ષર કરતા સારા છે. બરોબર, આ સાચું છે. મારા અક્ષર તમારા કરતા સારા છે. અક્ષર થોડા આપણી કરતા સારા હોય એટલે આ ખોટું પડે. મારા અક્ષર તમારા કરતા સારા છે, આ પણ ખોટું છે. મારા અક્ષર તમારા કરતા, આ પણ ખોટું છે. બરોબર, મારા અક્ષર તમારા અક્ષર કરતા સારા છે, એ આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ છે સમાનાર્થી શબ્દ આપો. ત્રાસ. ત્રાસ તો શું થાય? જુલમ થાય. બરોબર છે. સીતમ થાય. સીતમ પણ થાય. બરોબર, સીતમ, ત્રાસ, જુલમ, સીતમ આ રીતે થાય છે. ત્યારબાદ છે પૃથ્વીને લગતું. એને શું કહેવાય? પાર્થિવ કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પૃથ્વીને લગતું. આપણે કેવી છે કે ભાઈ પાર્થિવ દેહ આપણો. પાર્થિવ એટલે શું થાય? પૃથ્વીને લગતો આપણો દેહ એટલે શું થાય? પાર્થિવ દેહ થાય. ત્યારબાદ જો પાછો આપણને શું કીધું છે? દાખવી. દાખવવું મતલબ બતાવવું. આમાં આપણે વાંચવી, આમાં દાખવી શબ્દ તો શું છે? તો તને ભિખારીને સાને આપવું. દાખવી દયા. બરોબર, દયા દાખવવી મતલબ દયા બતાવી એમ થાય. શું થાય? બતાવી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. દાખવવી એટલે શું થાય? બતાવવી. ત્યારબાદ જો અહીંયા વિચારે પડવું મતલબ વિચારે પડવું એટલે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય પ્રશ્ન. બરોબર, આપણે એમ થાય કે વિચારે પડવું એટલે આપણે કંઈક ઊંડાઈ ગમસકમાં પડવું, એટલે એમ ન થાય. બરોબર, વિચારે પડવું એટલે ભૂલી જવું થાય. શું થાય? ભૂલી જવું અથવા તો ભૂલવું. બરોબર છે. જો અહીંયા લખેલું છે, આપણે કાવ્ય પંક્તિ વાંચવી તો જો ઘડીભર વિચારે પડે તો સત્કર્મનો આરંભ થાય. જો ઘડીભર હું ભૂલી જાઉં તો સત્કર્મ નો શરૂઆત થાય. બરોબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાં બધાને ભૂલ પડી છે. ત્યારબાદ છે વખાણ કરવા લાયક. એને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં શું કહેવાય? તો એને પ્રશંસનીય કહેવાય. શું કહેવાય? પ્રશંસનીય. તરણા ઓથે ડુંગર. ડુંગર કોઈ દેખે નહીં. બરોબર છે. બરોબર, તરણા હેઠે જ ડુંગર છે, તોય ડુંગર કોઈ દેખતું નથી. તો આ શું થાય? વિરોધી શબ્દ. બરોબર, વિરોધાભાસ દર્શાવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. વિરોધાભાસ અલંકારનું આ ઉદાહરણ છે. ત્યારબાદ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ફના થવું મતલબ કે પાયમાલ થવું અથવા તો નાશ પામવું. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પણ અગાઉની પરીક્ષામાં ગૌણ સેવામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે રિપીટ થવાના ચાન્સ પૂરેપૂરા છે. ફના થવું એટલે શું થાય? પાયમાલ થવું અથવા તો નાશ થવું. ત્યારબાદનો પ્રશ્ન છે દયાપાત્ર. તો દયા ને પાત્ર. જો આ ને આવ્યું, ને એટલે કયો સમાસ થાય? જો નો, ની, નું, ના આ તત્પુરુષ સમાસ છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મજબૂત કે ટકાઉ નહીં તેવું. એને શું કહેવાય? તકલાદી કહેવાય. શું કહેવાય? તકલાદી કહેવાય.
ત્યારબાદનો પ્રશ્ન છે નીચે આપેલામાંથી ઉપપદ સમાસનું ઉદાહરણ શોધો. તો ઉપપદમાં જો અહીંયા જશોદા છે, દા એટલે શું થાય? આપનાર થાય. શું થાય? આપનાર. જેનો વિઘ્ન કરતા નાર પ્રત્યે છૂટો પડે ત્યારે ઉપપદ સમાસ આવે. જો નર્મદા છે તો જો નર્મ એટલે શું થાય? આનંદ થાય. અને દા એટલે શું થાય? આપનાર. બરોબર, આનંદ આપનાર એને શું કહેવાય? નર્મદા. તો જશોદા એટલે કે જસ આપનાર એને શું કહેવાય? જશોદા કહેવાય. જો એમાં નાર પ્રત્યે છૂટો પડ્યો એટલે કયું સમાસ થાય? ઉપપદ સમાસ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે વિષાદ. જો આપણે જોયું હતું બરોબર, અ કે આ સિવાયનો સ્વર હોય બરોબર, સ પેલા, તો એનો સ, આ સ જે છે એનો સફાડીનો સ થઈ જાય. બરોબર છે. તો આમાં શું બન્યું? તો આપણે જો કાલે આપણે સુષુપ્ત સંધિ જોઈ હતી બરોબર, સુષુપ્ત. તો આ સુષુપ્તમાં જો અહીંયા ઉ આવ્યો બરોબર, અ સિવાયનો સ પેલા, તો આનો આપણે સફાડીનો સ સુષુપ્તમાં કરી નાખ્યો હતો. તો અહીંયા પણ એમ જ થશે. જો વી વત્તા સાદ નું શું થઈ જશે? વિષાદ થઈ જશે. અહીંયા સફાડીનો સ થઈ જશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો જો ખરું તો સાચું, આ તો સમાનાર્થી થઈ ગયું. જીર્ણ તો જૂનું, આ પણ સમાનાર્થી થઈ ગયું. આનંદ તો ઉજાસ નો થાય બરોબર, આનંદ તો દુઃખ થાય. અને ઉજાસ તો શું થાય? અંધારું થાય બરોબર, અંધકાર થાય. આ ખોટું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ચોર તો સાહુકાર બરોબર. ચોર એટલે શું થાય? ચોર એટલે લૂંટારો બરોબર, અને સાહુકાર એટલે જે સાહુકાર એટલે કે ધનવાન પૈસાદાર વ્યક્તિ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે. ત્યારબાદ જો પાછું તમને ફકરામાં જ જોઈને એમ કીધું છે કે ભાઈ ફકરો શેના વિશે છે બરોબર. તો જો અહીંયા તમને ગુરુ કે શિક્ષકની વાત કરેલી છે બરોબર, અને અહીંયા પણ ગુરુનું આદર કરવાની વાત થઈ છે. મતલબ કે ગુરુના મહત્વ વિશેનો આ ફકરો છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ શોધો. ચકલી નાની ને ફૈકડો મોટો. મતલબ કે શક્તિ બહારની બડાઈ બતાવી એને શું કહેવાય? ચકલી નાની ને ફૈકડો મોટો. હા, આ પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય બરોબર, આ રિપીટ થઈ શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે આપેલી કાવ્ય પંક્તિ વાંચીને સાચો જવાબ શોધો. મોત ને કોણ ડરાવી શકે? બરોબર, તો જિંદગીના ના ડરે આ મોત ડરાવી શકે. આગને જે પી શકે એ આગને ઠારી શકે. બરોબર, એટલે કે જિંદગીથી જે ના ડરે એ જે મોતને ડરાવી શકે. પહેલી જ પંક્તિમાં તમારો જવાબ આપેલો છે. ત્યારબાદ છે નીચેના શબ્દમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો જો સમીક્ષક આ રીતે લખાય, સમીક્ષક બરોબર છે, એટલે આ ખોટું છે. ત્યારબાદ જો પરીક્ષણ આ રીતે લખાય, પરીક્ષણ બરોબર. જોડણી પણ તમને રિપીટ થઈ શકે છે એટલે ખાસ વિડીયો નિહાળજો પહેલેથી લઈને છેલ્લે સુધી, આ પણ નહીં આવે. જો પરીક્ષક આ રીતે આપણે લખેલું છે. નિરીક્ષક જો આ રીતે લખાય બરોબર છે. જો નિરીક્ષક આ રીતે લખાય છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. આવો નવો શબ્દ છે પરીક્ષિત બરોબર, પરીક્ષિત જો આ રીતે લખાય, પરીક્ષિત બરોબર. આ પણ ખાસ યાદ રાખી લેજો જોડણી. ત્યારબાદનો પ્રશ્ન છે હલકો અંધાર ઉતરે છે. અલંકાર ઓળખાવો. હલકો અંધાર ઉતરે છે બરોબર, કેક થી ચડી નિશાની હોય બરોબર, એનીથી હેઠે ઉતરતો હોય, તો અંધકાર થોડો કે ઉતરતો હોય બરોબર, તો આને અંધકારને સજીવ વ્યક્તિ બનાવી દીધી છે. એટલે આ સજીવારો પણ અલંકાર થયો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. રાજા થકી તેને અમાત્ય બતાવવામાં આવ્યો. વાક્યને કર્તરીમાં ફેરવો. એટલે કે રાજાથી પરાયણે અમાત્ય બતાવાયો, તો રાજા પોતે બતાવે બરોબર, તો રાજાએ તેને અમાત્ય બતાવ્યો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘાણ કાઢવો. ઘાણ કાઢવો મતલબ સહાર કરવો. શું થાય? સહાર કરવો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે શુદ્ધ વિધાનનો વિકલ્પ પસંદ કરો. તો જો કંચન માસી બોલ્યા બરોબર, મેં તમને ગઈકાલે જ કહ્યું હતું, જ્યારે પણ સ્ત્રીલિંગ મહાનાર્થી બહુવચનમાં હોય ત્યારે ક્રિયાપદ હોય એનું વિશેષણ હોય એના ઉપર અનુસ્વાર આવશે. જો અહીંયા અનુસ્વાર નથી પેલામાં, એટલે જો અહીંયા આ નહીં આવે. કંચન માસી, જો કંચન માસી ભેગું લખાય એટલે આ પણ ખોટું છે. કંચન માસી અહીંયા પણ ભેગું લખાય એટલે આ પણ ખોટું છે. જો અહીં કંચન માસી ભેગું લખેલું છે અને માનાર્થી બહુવચનમાં ક્રિયાપદમાં ઉપર અનુસ્વાર છે, એટલે આ પણ આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દની સંધિ છોડો. જગત જનની બરોબર, મેં તમને ગઈકાલે કહ્યું છે જગત વત્તા જનની. જ્યારે ત દ અને જ બરોબર, એ બરોબર જ પેલા આવે, ત દ લ જ અને ડ પેલા આવે, તો લ જ અને ડ નો ત દ જ નો એ ભેગું મિશ્રણ થઈ જાય છે બરોબર. તો અહીંયા શું આવશે? જગત વત્તા જનની શું થઈ ગયું? ડબલ જ બરોબર, જગત જનની. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો.
ચામડી તૂટે પણ દામડી ન છૂટે, બરોબર છે. આ હિન્દી કહેવત છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે, બરોબર. આ હિન્દી કહેવતનું ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું લાગે છે કે ભાઈ ચમડી તૂટે પણ દમડી ન છૂટે, એટલે દુઃખ સહન કરે પણ ધન ન વાપરે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ એને શું કહેવાય? જન્મ ટીપની સજા કહેવાય, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી, બરોબર બી. તો તમને બરોબર ગુજરાતી સાહિત્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ જન્મ ટીપ નામની જે કૃતિ છે એ કયા સાહિત્યકારની છે? બધા નીચે કોમેન્ટ કરો જો ખબર હોય તો. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી વાળો શબ્દ શોધો, બરોબર. આવું થાય ઉતાવળમાં, ખોટડી બોલાઈ જાય તો આમાં શું આવશે? તો અનુકૂળ. જો અનુકૂળ જો આ રીતે લખાય, અનુકૂળ, એટલે આ ખોટું છે. ત્યારબાદ જો કુસુમ, સોરી, જો અનુકૂળ જો આ રીતે લખાય છે, અનુકૂળ. કુસુમ આ રીતે લખાય. આશીર્વાદ પણ જો જોડણી ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આશીર્વાદની આ પણ જોઈ લીજો. પણ આયુધ આ રીતે આયુધ આ રીતે લખાય, જો આયુધ, આયુધ આ જોડણી જોઈ લીજો આયુધની. અને બીજી આ ત્રણ પણ જોડણી જોઈ લીજો, અનુકૂળ, કુસુમ અને આશીર્વાદ, એટલે તમારી જોડણી પણ સાથે સાથે ક્લિયર થતી જાય. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ શોધો. સુવાળું, સુવાળું મતલબ કે ખરબચડું, શું થાય? ખરબચડું, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો અહીંયા શું આપણને એક ફકરો આપેલો છે. કાકા સાહેબ કાલેલકર આ વિધાનને આધારે જણાવો કે પ્રવાસી પ્રવાસના અનુભવથી શું કેળવી શકે છે, બરોબર. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પ્રવાસી પ્રવાસના અનુભવથી શું કેળવે છે. તો આમાં આપણે ડાયરેક્ટ જ્યાં બરોબર જવાબ છે એ આપણે જોઈએ તો આમાં કુને, બરોબર, કુને કેળવે છે. ત્યારબાદ ધીરજ અને ઉદારતા કેળવે છે. પેલી લીટીમાં આપણને જવાબ આપેલો છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ સમાસ ઓળખાવો. સપ્તપદી, બરોબર, 7 પદનો સમૂહ, 7 આવ્યું આગળ સંખ્યા આવી એટલે કયો સમાસ થશે? દ્વિગુ સમાસ થશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ શોધો. લોહી ઉકળવું, બરોબર. લોહી ઉકળવું મતલબ કે ક્રોધ વ્યાપવો અથવા તો ક્રોધ ચડવો અથવા તો ક્રોધ ઉઠવો, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે શુદ્ધ વિધાનનો વિકલ્પ પસંદ કરો. દેવજી વધારે આંકડો થઈને બોલ્યો, બરોબર, આ સાચું છે. દેવજી, બરોબર, દેવ અને જીવ, બરોબર, આ અલગ અલગ શબ્દ પાડી દીધો છે એટલે આ નો આવે. ત્યારબાદ દેવજી વધારે આકરો નહીં આંકડો આવે, એટલે આ પણ નો આવે. ત્યારબાદ દેવજી વધારે આંકડો થઈને ય નો આવે, બરોબર, અહીં થ ઈ નહીં આવે, એટલે આ પણ નો આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે વિધાનનો કર્મણી વિધાનમાં રૂપાંતર કરો. અમે ના કહીએ, મતલબ કે અમારાથી ના કહેવાય, બરોબર, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, બરોબર. અહીંયા પ્રશ્ન ચિહ્નની કાંઈ જરૂર છે નહીં, બરોબર, તો અહીંયા મૂકેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પંક્તિ આપણને આપેલી છે અને પ્રશ્ન પૂછ્યો છે કવિ ગમતું મળે તો શું કરવાનું કહે છે? તો ગુલાલ કરવાનું છે, બરોબર. ગમતાનો કરીએ ગુલાલ, ગમતાનો કરીએ ગુલાલ, એટલે કે બીજા સાથે વહેંચવાનું કીધેલું છે. ગુલાલ કરવું મતલબ કે બીજા સાથે વહેંચવું. ત્યારબાદનો પ્રશ્ન છે અલંકાર ઓળખાવો. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે, બરોબર. સંધ્યા થોડી કઈ રમતી હોય, સંધ્યા એટલે રાત્રે, બરોબર, સાંજ વડે નાસો ઉજવાસ હોય એને સંધ્યા કહેવાય. અને સંધ્યાને રમતી દેખાડી છે એટલે કયો અલંકાર થાય? સજીવારોપણ અલંકાર થાય. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ માટે સાચો વિકલ્પ પસંદ કરો. જ્ઞાની તો પંડિત, આ તો સમાનાર્થી થઈ ગયું. ત્યારબાદ વિજય તો જય, બરોબર છે, જય ને વિજય આ બે એક જ થયું એટલે આ પણ ખોટું પડે. ત્યારબાદ ભોલું તો ભોળું આ પણ સમાનાર્થી શબ્દ થાય. તો અમાસ તો પૂનમ જે છે એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી ભાવે વાક્યનો વિકલ્પ પસંદ કરો. ભાવે મતલબ કે જેમાં થી થકી વડે હોય અને જેમાં કર્મ, બરોબર, શું અને કોને પ્રશ્ન પૂછવાથી કર્મ હોય એ ન હોય, બરોબર, એને ભાવે વાક્ય કહેવાય. તો જો અહીંયા થી થકી વડે વાળા વિકલ્પ હોય આપણે કાઢી નાખીશું. જો આ બીજું અને ચોથું નીકળી જાય. હવે વધ્યા બે ઓપ્શન, બરોબર, થી અને થી. પોલીસે ચોર પકડ્યો તો કોને? અહીંયા જો કોને આવ્યું, અહીં કર્મ આપણને મળ્યું એટલે આપણને આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. દાદાથી ઠંડા પાણીએ નવાય છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદનો પ્રશ્ન છે નિર્મળ શબ્દની સંધિ છોડો. તો શું થશે? નિહિ વત્તા મળ અથવા તો નિર વત્તા મળ, આ બે રીતે તમને સંધિ છૂટી પડતી જોવા મળશે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો. પારકે ભાણે મોટા લાડુ, મતલબ કે પોતાના કરતા બીજાનું સારું લાગવું, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી.
ત્યારબાદ પાછી તમને એક પંક્તિ આપેલી છે, ઊંચી નીચી ફરા કરે જીવનની ઘટમાળ ભરતી તેની ઓઢ છે ઓઢ પછી જુવાળ. વાક્યને શુદ્ધ કરો. જો ઊંચી નીચી જે છે એ આ રીતે લખાય, ઊંચી નીચી, બરોબર. અહીંયા બરોબર, અહીં ઊંચી નીચી આ રીતે લખાય. આમાં બીજામાં પણ સાચું છે, આમાં અને આમાં ખોટું છે. ફરા કરે નો આવે, શું કરે? ફર્યા કરે આવે. જો આમાં પણ બેમાં સાચું છે. જીવનની ઘટમાળ પણ સાચું છે. ભરતી અને એની ઓટ અને ઓટ પછી જુવાળ. જો અહીંયા અલ્પવિરામમાં ભૂલ એને કરેલી છે. જો અહીંયા છે પછી અલ્પવિરામ અને અહીંયા છે પેલા અલ્પવિરામ કરી નાખ્યું છે. એટલે આમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ, બરોબર. આ બહુ નાની નાની મિસ્ટેક હોય શુદ્ધ વાક્ય બનાવવામાં, એટલે ખાસ તમારે નિરખીને આ પ્રશ્ન કરવો પડે. ત્યારબાદનો પ્રશ્ન છે, ફકરામાંથી જોઈને તમારે શું કરવાનું છે કે ભાઈ આ ટાઇટલ આપવાનું છે. તો જો આ શેના વાત કરેલી છે? નારીના સન્માનની વાત કરેલી છે અને નારી સશક્તિકરણની વાત કરેલી છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. બાંધકામ, બરોબર, તત્પુરુષ સમાસ. તો બાંધકામ એટલે બાંધવાનું કામ. શું છે? બાંધવાનું કામ. એટલે જો અહીં નોની નુના પ્રત્યય આવ્યો એટલે કયો સમાસ થાય? તત્પુરુષ સમાસ થાય. એટલે આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આ બરોબર પૂછાય તો બધાને ખોટું પડવાની શક્યતા રહેલી છે, બરોબર. આમાં જો કે અહીંયા મધ્યમ પદ લોપી નથી આપ્યું, નકર બધા મધ્યમ પદ લોપી ટીક કરીને આવે, બરોબર. આમાં એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. શિષ્યને તેના શિક્ષણના ખર્ચ માટે મળતી નાણાંની મદદ એને શું કહેવામાં આવે છે? શિષ્યવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, માથે હાથ ફેરવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. મતલબ કે આશીષ આપવા. શું થાય? આશીષ આપવા. ત્યારબાદ છે, અલંકાર ઓળખાવો. અમેરે સૂકું રૂનું પૂમડું. મતલબ કે આ શું કયો અલંકાર થયો? રૂપક અલંકાર થયો, બરોબર. એટલે કે રૂપી પૂમડું. અમે, બરોબર, અમે જ્યારે કોઈ આપણે વ્યક્તિ હોય એને કોઈ વ્યક્તિ સાથે એ જ વ્યક્તિ પોતે હોય એવું દર્શાવે ત્યારે રૂપક અલંકાર થાય, બરોબર. રૂના પૂમડું એ જ વ્યક્તિ અમે જીવી, બરોબર, એવું એને દર્શાવ્યું છે. એટલે શું આવશે? રૂપક અલંકાર આવશે. ત્યારબાદ જો પાછો એક ફકરો આપ્યો છે અને તમને કીધું છે, આ કાવ્યમાં ધરતી એ ઓઢિયા લીલાચીર. એટલે શું? ધરતી લીલીછમ બની છે એવો અર્થ કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ છે, નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. તો જો આકૃતિ આ રીતે લખાય છે, જગદીશ, જો ખાસ જોડણી જગદીશની જોજો આ રીતે લખાય છે. વિભાવરીની પણ જોડણી ખાસ જોજો, વિભાવરી પણ આ રીતે લખાય છે, બરોબર. તમને જોડણી અહીંયા ને અહીંયા તમારે મોટા ભાગની ક્લિયર થઈ જશે, બરોબર. એટલે તમારે અલગથી કરવાની પણ જરૂર નહીં પડે, એ રીતનું આમાં બધું કવર થઈ ગયું છે. જો સંસ્કૃતિ આ રીતે લખાય છે, બરોબર. આમાં સંસ્કૃતિની જોડણી ખોટી છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે, અલંકાર ઓળખાવો. કાયાની માયા છોડી ગોવિંદરાયની માયા કરો. બરોબર. અહીંયા કાયાની માયા, બરોબર, કાયાની માયા, ગોવિંદ માયા કરો. માયા એટલે જાદુ કરો, અને કાયાની માયા છોડી, બરોબર, એટલે મોહ છોડી. પેલા વાક્યમાં માયા છે એનો અર્થ થાય છે મોહ, અને બીજા વાક્યમાં માયા છે એનો અર્થ થાય છે જાદુ, બરોબર. તો જો આમાં બે શબ્દોને અલગ અલગ રીતે દર્શાવ્યા છે, એટલે યમક અલંકારનું આ ઉદાહરણ છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે, ભૂખથી એ ભૂંડી ભીખ છે. વાક્યમાં કયો અલંકાર છે તે ઓળખીને બતાવો. તો જો ભૂખથી એ ભૂંડી ભીખ, ભ છે એટલે કયો આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, કહેવતનો અર્થ આપો. દીવા પાછળ અંધારું, બરોબર છે. મતલબ કે સજ્જનોના પુત્ર દુર્જન, બરોબર. સજ્જન પાછળ કોઈ સારી વ્યક્તિ હોય એની પાછળ એનો પુત્ર ખરાબ થાય એને શું કહેવાય? દીવા પાછળ અંધારું થાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીં સુધી રાખીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરોબર. આવું તમારે વધારે, બરોબર, આ પ્રકારના વિડીયો જોવો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.